વેલકમ બેક ગાઈસ. તો પછી શું, ફ્રેન્ડ લોકોનો ફોન આવે એટલે પછી નીકળી જ જવાનું, એમાં પૂછવાનું નહીં હોય કે ક્યાં જવાનું છે. મસ્ત સારી રીતે પેટ્રોલ પુરાવી લીધું અને અમે લોકો નીકળી ગયા. અને તમને ખબર જ છે કે આ ડ્રાઇવિંગ સીટ પર આ જેનિસભાઈ જ હોય, અને એની સાથે આ ફેરી અમારી સાથે બીજા એક જેનિસભાઈ પણ જોડાઈ ગયેલા. હવે ક્યાં જવાના છે, મસ્તી કરતા કરતા નીકળી તો ગયા, પણ ક્યાં જવાનું શું જવાનું કોઈને કંઈ જ ખબર નહીં હતી. ત્યાર પછી શું, આપને સુરતી એટલે ભૂખ તો પહેલાં લાગે. ઊભા રહીને મસ્ત નાસ્તો કરી લીધો અને શૈલેષની થોડીક ખેંચી, એટલે શૈલેષભાઈએ સ્માઇલ આપીને પકોડા ખાવાનું ચાલુ કર્યું. ચાલ શૈલા, એમાં કંઈ આટલું શરમાવાનું નહીં હોય, ખાઈ લે ફટફટ. અને બસ જો ખાઈને નીકળ્યા, નવા બ્રિજ પરથી કંઈક જેનિસ લઈ જતો હતો. મજા આવી ગઈ શેર કરીને. ત્યાર પછી શું, દોસ્તારો બહુ ટાઈમ પછી મળેલા એટલે રસ્તામાં ગાડી ઊભી રાખીને સુખ દુઃખની થોડીક વાતો કરી લીધી, હસી લીધું. અને હસતા હસતા પાછી ભૂખ લાગી એટલે મેગડી માટે લંચ બકેટ લીધું અને મસ્ત વિડીયો ઉતારતા ઉતારતા ગાડીમાં બેસી ગયા. અને જ્યાં પહોંચવાનું છે ત્યાં લેટ નહીં થાય એટલે બધાએ ગાડીમાં જ જમી લીધું. અને શું, મને પાછું યાદ આવ્યું કે શૈલેષભાઈ તો આપણી સાથે જ છે, એટલે હા, મજા લેતા લેતા આપણે પહોંચી ગયા મસ્ત જ્યાં આપણે પહોંચવાનું હતું. ત્યાં પહોંચીને સીધા કિંગ ઓફ સારંગપુરના દર્શન કરી લીધા. અને બધાને ખબર જ છે અત્યારે સ્નેપનો માહોલ છે, થોડા ઘણા સ્નેપ લીધા અને ત્યાર પછી મંદિરની બહાર જ એક મસ્ત આઉટલેટ આપેલું છે, ત્યાં ઘરે જઈને જેનિસની ઓફિસ માટે હનુમાનજી મહારાજની છબી લીધી. પછી શું, મસ્ત સારંગપુર દાદાના નજીકથી દર્શન કર્યા અને બધાના મોઢા પર સ્માઇલ આવી ગઈ. બધાને આમ લીલા લહેર પડી ગયા. પણ અંદર ફોન અલાઉડ ન હતો, તેથી આપણે ત્યાં શૂટ કરી નથી શક્યા. અને પાછા હસતા મોઢે મસ્ત સાંજ પડી ગઈ અને સારંગપુર દાદાના મંદિરના ભવ્ય દર્શન કર્યા. પછી ફરી એક વખત કિંગ ઓફ સારંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને મસ્ત જય શ્રી રામ બોલીને સુરત માટે રવાના થયા.